મિત્રો જો રાકેશભાઈ આવી ગયા બળધું લઈને અને આપણે ગણતરી છે કે પેલા વાડિયા કાઢી નાખીએ ને પછી ત્યાં જમણવાર બમણવાર ને બળધું રવાના હોય ને ઓ રાકેશભાઈ ભાગ્યા હવે હાલ ભાઈ હાલે રાખજે હો ચાલો મિત્રો વાડીએ શરૂઆત કરીએ વાવવાની આવ્યો મારો હાવો જ આવ્યો હો ભાઈ લઈ લે તારા ડબલા બાકી ઉડાડી દે હો રાખો આપણે અહીં પૂગી ગયા સીંડું ખોલ નાખ્યું જો તારું બારું અહીં છે ને બાંધી કર જો આ તાર બાંધી દીધા ફાઇનલ જો રાકેશભાઈ પૂગી ગયા આપણી વાડીએ હવે તુવેર વાવવાની શરૂઆત કરશું મિત્રો વાહ ભાઈ વાહ હાલો ટેશન આવી ગયો ભાઈ મોરલા વાહ ભાઈ વાહ તો માથા ભારે થઈ ગયો લાગે હાલો ફાઇનલ અંદર વી ગયો હાથી હવે શરૂઆત કરીશું શક્કર બક્કર ફીટ કરીશું શક્કર બક્કર નાખવા મળશે ને જો કોરાળ લઈને આવ્યો દેખું કઈ નીકળી ગયો ને લટાના બેટા હાલો તો ફિટ કરી દઈએ ભાઈ શક્કર રાકેશભાઈ જો સેટિંગ કરે તુવેરનું આ રીતે તુવેર નખાઈ ગઈ મારી લો ઓલી કરા ડબરા બંધ નાખી દીધી ને જો નાખી દીધી હવે આનું સેટિંગ થઈ જાય એટલે આપણે શરૂઆત કરી દેવી ને રાખા તો બસ હવે શ્રી ગણેશ કરવાના છે તુવેરના મિત્રો ગીરના વિસ્તારમાં તો બગડાટી બોલાવી દે બાકાજી બીજું વાવેતર થાય ભાઈ આપણે આ આંતરિક પાક તરીકે માંડવી તો 28 દિવસ થાય છે રકા કેટલા છે 27 દિવસ છું આંતરિક પાકમાં તુવેર બીજી વાર એટલે શિયાળામાં અમારે માથાકૂટ મટે જો અવાર વરા સારું થાય તો પાક છે બાકી ઢોર ખાહે કરાકા બાકી સારો થાય ઢોર નહીં ખાઈ વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં સેટિંગ થઈ ગયો ભાઈ ટન તો શરૂઆત કરીએ ભાઈ બતાવું તમને ભાઈ શરૂઆત કરી દીધી આ રીતે તુવેર પડે મિત્રો આમાં ઉકળ સારો થાય એનું કારણ કે બે ડાટા હોય ને બગડાટી બોલાવી ડાટા હોય આ રીતે તુવેર લઈ એ રીતે તુવેર લઈ બે દાણા હાલો પૂગીએ હેઠે બાકી ઉપાડવું પડે ફાઇનલ જો આપણે વાં પૂગી જઈએ ને એટલે વાવવાનું કામ પૂરું રાખે ભાઈ તો આ બાજુને સેલો સહાર લીધો ને આ પેક કરી દીધું હવે કારણ કે પૂરું અહીં થતું હતું તો ભેગું ન થાય આપણું એટલે જો અત્યારે ઓલી કોરાનો શાહ છે ને સીરે થાય ઓલે ખરે આ સીરો હતો એટલે વાં બાળીએ જો વાં પૂગી જાય ને હેઠે એટલે પૂરું થઈ જાય તો અહીંનું વાવેતર પૂરું થાય પછી આપણે એક રાતરાનું રહે 3.5 વીઘાનું તો એક ખેતર આપણું 2.5 વીઘાનું પૂરું થાય આગળ અહીંનું પૂરું આ રીતે જો કંઈક ફૂલ ફળ છે મિત્રો જોઈ લો બહુ સારા ફૂલ દેખાણ હમણાં સારા ફૂલ દેખાય નહીં રકા તો અહીંનું પૂરું 2.5 વીઘાનું ફાઇનલ તુવેરનું ચાલુ કરી દે રાત્રામાં 11:15 જેવું થઈ ગયું હો ભાઈ 11:55 થાય કેટલા થાય ભાવ એક હવા થઈ જાય કોણ હાલો તો કરીએ શરૂઆત તો આ રીતે મિત્રો કંઈક તુવેર ઉતરે બે ત્રણ લઈ દાણા રાત્રિ શરૂઆત કરી દીધી વાવતા વાર ન લાગે કારણ આ માંડવીના કોલસા વૈયા જાય ને ખરા કોલસા વૈયા જાય છપ્પર થોડુંક છે ને મગફળી માલતું એનું કંઈ મેળી ન થાય લઈ જ કરવું પડે બહાર જાય ને હા કોલ ન વૈયા જાય હા હું ખબર આખવા વાળો છે ને એમ કંઈક બહાર રહે નહીં મસ્ત પડે હો ભાઈ કંઈ ઘટે દબાય હાલો ભાઈ તુવેરની બાકાજી કેવો ગીરમાં હાલાય રાટિયા પગનો મૂકતો મગફળીમાં છે હાલો કંઈ બોવાઈ જોઈએ વધારે એકાદો મેળ આવી રોટ લઈ લે રાકેશભાઈ 25 મિનિટમાં 3 વીઘા દબાવી દીધું ને ભાઈ હા 25 વીઘા 3 મિનિટમાં દબાવ્યું એટલે રાકેશભાઈનું ભાઈ અટાણે ઉપડી ગયું હવે ભાઈ રાકેશભાઈ આપણે જવાબ દઈ નહીં કહું જઈ 25 મિનિટમાં જો 3 વીઘા દબાવ્યું હોય તો એ સારો મેળ કરી જાય ટૂંકમાં રૂપિયાનો એટલે આવું છે મિત્રો તો હવે એકાદી ઉથલ રહે કામ કંઈ થાય
બપોર કરલે ટાઈમસર છૂટી જાવ રાકા પોણો માન થાય તો આપણે એકની શંકા હતી પણ કદાચ 12:30 કે પોણો થાય કે પોણોય નહીં થાય 5 મિનિટ વચ્ચે મિત્રો જો આવું કામકાજ હતું હજુ તુવેર પાવાનું તો વિડીયો કેવો ગમ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આંતરિક પાક તરીકે તુવેર વાવી દીધી ગીરના વિસ્તારમાં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન